નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે સાયન્સ વર્લ્ડ ચેનલની અંદર. એમાં આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં અગાઉ આપણે જે 3 ભાગ સમજ્યા એના પછીનો ભાગ છે એના વિશે આજે આપણે સમજવાનું છે. એમાં શરૂઆત આપણે આજે કરશું વિઘટન પ્રક્રિયા. તો અગાઉ આપણે જે વાત કરી હતી સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એના પછીની પ્રક્રિયા છે જેને કહેવામાં આવશે વિઘટન પ્રક્રિયા. હવે બોર્ડની અંદર આ અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે અને ઘણી વખત આ પ્રશ્ન આપણી સામે આવે છે કે ભાઈ વિઘટન પ્રક્રિયા કોને કહેવામાં આવશે. તો પહેલાં તો વિઘટન પ્રક્રિયાની આપણે વ્યાખ્યા લખવી હોય તો એવી કંઈક લખી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ સરળ નિપજ મળે એને શું કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એનું આપણે ઉદાહરણ સમજીએ ભાઈ સમીકરણ દ્વારા. તો પહેલાં ફેરસ સલ્ફેટ છે. ફેરસ સલ્ફેટ સૂત્ર થાય FeSO4. આ ફેરસ સલ્ફેટનું વિઘટન કરવામાં આવે છે ઉષ્માની મદદથી. એટલે કે આને જ્યારે ગરમ કરવામાં આવશે ત્યારે આની અંદરથી બનશે ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડનું સૂત્ર થાય Fe2O3 પ્લસ અહીંયા બે વાયુઓ છૂટા પડે છે. પહેલો વાયુ આવશે સલ્ફર ડાયોક્સાઇડ અને બીજો વાયુ આવશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે અહીંયા આ જે પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીંયા જુઓ પ્રક્રિયક આપણી પાસે એક જ છે FeSO4 એટલે ફેરસ સલ્ફેટ. હવે જ્યારે એનું ગરમ કરવામાં આવે છે ત્યારે એની અંદરથી નિપજ મળે છે Fe2O3 ફેરિક ઓક્સાઇડ. બીજા બે વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ અને કયો વાયુ છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સંયોગીકરણ કરતાં વિરુદ્ધ પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, એક જ નિપજ મળે છે. અહીંયા એક જ પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ સરળ નિપજ આપણને આપે છે. હવે સમીકરણ સંતુલિત કરવાનું આપણે અગાઉ સમજ્યા કે ભાઈ સમીકરણ હંમેશા ક્યારેય સીધે સીધું ગોખવાનું નથી, સંતુલિત કરવાનું છે. અહીંયા Fe2 છે તો અહીંયા આગળ આપણે મૂકવાના છે બે, બીજું કંઈ કરવાનું નથી. આ પહેલું સમીકરણ છે. બીજું આપણે સમીકરણ લખવું હોય તો લખશું કેલ્શિયમ કાર્બોનેટ. સૂત્ર થાય CaCO3. હવે આ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવશે તો અહીંયા બનશે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું બનશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આની અંદર જો પ્રક્રિયક જે છે અહીંયા એક જ છે કેલ્શિયમ કાર્બોનેટ અને નિપજ આપણને બે મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે આ પ્રક્રિયા છે ઘણી વખત 2 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછે છે કે અહીંયા જે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉત્પન્ન થાય છે એ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ ખાસ કરીને સિમેન્ટ બનાવવા માટેના પદાર્થની અંદર ઉપયોગ થાય છે. એટલા માટે આ ઘણી વખત આવી રીતે પણ પ્રશ્ન પૂછે છે કે સિમેન્ટ બનાવવા માટે જે રાસાયણિક પ્રક્રિયા, જે રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય એનું સમીકરણ લખો. તો અહીંયા તમે લખી શકો છો CaCO3 અને ઉષ્માની મદદથી વિઘટન થાય એટલે બનશે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ આવશે કાર્બન ડાયોક્સાઇડ. હવે એના પછી બીજું એક આપણે સમીકરણ સમજશું તો જેની અંદર આવશે લેડ નાઇટ્રેટ. સૂત્ર થાય PbNO3 ટ્વાઇસ. આ લેડ નાઇટ્રેટનું ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવશે તો પહેલાં એની અંદર બનશે લેડ ઓક્સાઇડ જેને કહેવામાં આવશે PbO પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે NO2 અને પ્લસ બીજો વાયુ છૂટો પડે છે જેને કહેવામાં આવશે ઓક્સિજન. હવે આ જે સમીકરણ છે આ સમીકરણ સંતુલિત તમારે કરવાનું છે. ખાસ કરીને સમીકરણ સંતુલિત થાય એટલે જણાવજો. હવે અહીંયા આ જે લેડ નાઇટ્રેટ છે જેનું સૂત્ર થાય PbNO3 ટ્વાઇસ, એને ઉષ્માની મદદથી જ્યારે ગરમ કરવામાં આવશે તો લેડ ઓક્સાઇડ સૂત્ર થાય PbO અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. અહીંયા યાદ રાખજો નાઇટ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એનો રંગ છે એ કથ્થાઈ રંગના ધુમાડા તરીકે ઉત્પન્ન થાય છે. કેવા રંગના ધુમાડા તરીકે ઉત્પન્ન થશે? કથ્થાઈ રંગના ધુમાડા તરીકે જે છે એ વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા MCQ માટેનો પણ પોઈન્ટ છે કે ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુનો રંગ જે છે કેવો હશે તો કે કથ્થાઈ રંગનો વાયુ જોવા મળશે. હવે વિઘટન પ્રક્રિયા, આ જે વિઘટન પ્રક્રિયા છે એની અંદર આપણે ઉષ્માની મદદથી વિઘટન કર્યું છે. એટલે અહીંયા બધી મેં શું લખ્યું છે ઉપર ઉષ્મા. અલગ અલગ પ્રકારે 3 સમીકરણ ઘણી વખત પૂછાય છે કે અલગ અલગ 3 પ્રકારના વિઘટન આવશે. પહેલું ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવશે,
એના પછી આવશે વિદ્યુત વિઘટન, એના પછી આવે પ્રકાશ વિઘટન. તો ત્રણના સમીકરણ લખવાના થાય તો પહેલું સમીકરણ ઉષ્મામાં આ ત્રણમાંથી કોઈ પણ એક તમે લખી શકો. જેમાં ફેરસ સલ્ફેટ વિઘટન થાય, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. પછી કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. સેમ અહીંયા લેડ નાઇટ્રેટ જે છે એનું વિઘટન થાય એટલે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા જે છે એના પછી આપણે સમીકરણને મેં તમને કીધું સમતોલિત, જેનાથી થાય એનાથી ટ્રાય કરજો. બાકી અહીંયા આગળ આપણે લખશું 2, અહીંયા આવશે 4. અને આ જે છે સમીકરણ આવી રીતે સમતોલિત થઈ શકે. હવે એના પછી આમાં એક પ્રયોગ આવે છે વિદ્યુત વિઘટનનો પ્રયોગ, જેની અંદર એક બીકરની અંદર આપણે 2 વાયુઓ, 2 કેથોડની પટ્ટીઓ લેવાની છે, એક એનોડ અને બીજું લેવાનું છે કેથોડ. એની ઉપર ઊંધી કસનળીઓ ઢાંકવાની છે બંને ઉપર. અને અહીંયા 2 છિદ્ર કરવાના છે. છિદ્રને આપણે કોઈ બેટરી અથવા તો વિદ્યુત ધ્રુવ સાથે જોડવાનું છે અને અહીંયા આપણે જોડી દઈએ છીએ 6 વોલ્ટની બેટરી. હવે એમાં એક એનોડ છે અને બીજું લેવામાં આવશે કેથોડ. એનોડ અને બીજું શું લેવાનું છે? કેથોડ. આની અંદર પાણીનું દ્રાવણ એટલે પાણી જે છે ભરવાનું છે. એની અંદર પાણી સારી રીતે વિદ્યુતનું વહન થાય એટલા માટે એસિડના થોડાક ટીપા નાખવાના છે. આ સામાન્ય એવો પ્રયોગ છે. હવે જ્યારે તમે સ્વિચ ચાલુ કરશો એટલે આની અંદરથી પાણી જે છે, પાણીનું સૂત્ર થાય H2O. આ પાણીનું વિદ્યુત વિઘટન થાય છે. એની અંદરથી 2 વાયુ છૂટા પડે છે, હાઇડ્રોજન અને બીજો વાયુ છૂટો પડે છે ઓક્સિજન. અહીંયા કઈ પ્રક્રિયા થાય તો કે વિદ્યુત વિઘટન. હવે અહીંયા પાણીની અંદર 2 વાયુ જે ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ અહીંયા યાદ રાખજો. અહીંયા આપણે સમીકરણ સમતોલિત લખીએ તો અહીંયા 2, અહીંયા આવશે 2. અને ઓક્સિજન 2 છે. હવે 2 હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ પ્રમાણે એનું પ્રમાણ જે છે એ હંમેશા કેટલું હશે? 2:1. આ ગુણોત્તર યાદ રાખજો. પાણીના વિદ્યુત વિઘટન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? 2:1. હવે કયો વાયુ ક્યાં ઉત્પન્ન થાય તો હંમેશા વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય. હાઇડ્રોજન પ્લસ છે. તો હાઇડ્રોજન છે એ એનોડ ઉપર, એનોડ જે છે પોતે પ્લસ છે એટલે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય કેથોડ ઉપર અને એનોડ ઉપર જે છે વાયુ ઉત્પન્ન થાય ઓક્સિજન. ઓક્સિજન માઇનસ છે, કેથોડ હંમેશા પ્લસ હોય, એનોડ હંમેશા કેવા હશે? માઇનસ હશે. જો હાઇડ્રોજન જે છે એ કેથોડ ઉપર અને ઓક્સિજન ક્યાં ઉત્પન્ન થાય? એનોડ ઉપર ઉત્પન્ન થાય. તો આ બીજું વિઘટન છે વિદ્યુત વિઘટન, કે જેમાં પાણીનું વિદ્યુત વિઘટન કરો તો અનુક્રમે 2 વાયુ મળશે, હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે. હવે ત્રીજો હમણાં પ્રશ્ન પૂછાયેલો છે પ્રકાશ વિઘટન. આવું પ્રકાશ વિઘટનની અંદર તમારે યાદ રાખવાનું છે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. આ 2 પદાર્થો છે. સિલ્વર ક્લોરાઇડ AgCl અને બીજું આવશે AgBr. આ પ્રશ્ન છેલ્લે હમણાં બોર્ડની અંદર પૂછાયેલો હતો આવી રીતે કે અહીંયા કાચની બારીઓ દર્શાવેલી છે, આમાંથી સૂર્યપ્રકાશ આવે છે. અને અહીંયા એક ચાઇના ડીશની અંદર પદાર્થ રાખેલો છે. હવે અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? આ પ્રકારનું ચિત્ર બોર્ડના પેપરમાં આપેલું હતું. અહીં તો પ્રક્રિયાનું નામ છે પ્રકાશ વિઘટન. અહીંયા જે ખાસ કરીને 2 પદાર્થો છે AgCl સિલ્વર ક્લોરાઇડ અને AgBr સિલ્વર બ્રોમાઇડ. આ બંને પદાર્થો એનો રંગ જે છે ખાસ કરીને સફેદ રંગ હોય, પરંતુ જ્યારે એને સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવામાં આવે તો ત્યારે એનો રંગ છે એ સફેદમાંથી રાખોડી રંગ થઈ જાય છે. તો આવું શા માટે થાય તો કે પ્રકાશની મદદથી એનું વિઘટન થાય છે. તો એનું આપણે સમીકરણ લખીએ AgCl. કોનું વિઘટન કોની મદદથી થાય તો કે પ્રકાશ વિઘટન. એટલે અહીંયા આપણે લખશું પ્રકાશ વિઘટન. હવે આની અંદરથી પહેલાં સિલ્વર છૂટું પડશે, બીજું છૂટું પડશે ક્લોરિન. આ સમીકરણ સમતોલિત છે. એવી રીતે AgBr એમ લખશું તો અહીંયા પહેલાં આવશે પ્રકાશ વિઘટન, પ્રકાશની મદદથી થતું વિઘટન. હવે એની અંદર Ag અને આવશે Br2. તો આ વિઘટન છે જે પ્રકાશની મદદથી થઈ છે તો એને શું કહેવામાં આવશે? પ્રકાશ વિઘટન. ખાસ કરીને આ બંને પદાર્થો છે એનો ઉપયોગ AgCl અને AgBrનો આ MCQ માટે અગત્યનો પોઈન્ટ છે અને ઘણી બધી વખત પૂછાય છે.
આ બંનેનો ઉપયોગ ક્યાં થાય? તો આ બંનેનો ઉપયોગ જે છે એ ખાસ કરીને શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીની અંદર ઉપયોગ થાય છે. રાઈટ, બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર બનાવવા માટેના જે પદાર્થો છે એમાં આ બે પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિઘટન પ્રક્રિયામાંથી મિત્રો ઘણા બધા પ્રશ્ન બોર્ડની અંદર આવે છે. હવે તમારે એની અંદર પહેલાં તો વિઘટન પ્રક્રિયા એના ત્રણના એક સમીકરણ લખવાનું થાય. તો પહેલું આ ઉષ્મીય વિઘટન છે, બીજું વિદ્યુત વિઘટન છે અને ત્રીજું અહીંયા લખ્યું છે પ્રકાશ વિઘટન. આ ત્રણના એક સમીકરણ દર્શાવવાના થાય. અહીં હમણાં એવાય પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સંયોગીકરણ કરતાં આ વિઘટન પ્રક્રિયા છે વિરુદ્ધ પ્રક્રિયા છે. શા માટે? તો સંયોગીકરણમાં બે પદાર્થો ભેગા થાય અને એક નિપજ મળે છે. આમાં એક જ નિપજ છૂટી પડીને બે કરતાં વધારે જે છે એક જ પ્રક્રિયા છૂટા પડીને બે કરતાં વધારે નિપજો આપણને આપે છે. તો આ માટે આપણે વાત કરશું વિઘટન પ્રક્રિયાની. આ વિઘટન પ્રક્રિયા ખાસ બોર્ડ માટે આઈએમપી પ્રશ્ન છે. રાઈટ, આના પછી હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન અને રેડોક્સ પ્રક્રિયાઓ છે. અહીં ફરી પાછા વિડીયોના નવા ભાગની અંદર આપણે મળશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.